તો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરતમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કે જ્યાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ભારતનો સૌથી પહેલો સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટનો સુરત શહેરમાં પ્રારંભ કરાયો છે અને શિક્ષણ સમિતિની 6 સ્કૂલના 400 બાળકો પોતાના ઘરેથી સાયકલ પર શાળાએ આવી રહ્યા છે અને બાળકો માટે કલરિંગ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે। હાલ સરકારી સ્કૂલમાં આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વરાછા, કતારગામ, લિંબાયત, પાંડેસરા અને સિટી લાઇટ વિસ્તારની 6 સ્કૂલોની આ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે। ભારત સરકાર શ્રી દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું છે। એમાં સાયકલ ટુ સ્કૂલ સમગ્ર ભારત દેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે, પણ પાયલટ તરીકે અત્યારે સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। એટલે આ સાયકલ ટુ સ્કૂલ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 6 સ્કૂલ્સમાં પ્રાયોગિક ધોરણે સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ ચાલુ કર્યું છે। મને સરકારની તરફથી સાયકલ આપવામાં આવી છે। એના પહેલા હું પેદલ અથવા બસથી સ્કૂલ આવતો હતો, પણ સાયકલ મળવા પછી હું સાયકલથી આવું છું। એના કારણે હું ફિઝિકલી બહુ સ્ટ્રોંગ રહું છું અને સાયકલ જો મિશન છે સરકારની ઓરનો એથી એમાં પણ મારી ભાગીદારી આવે છે। એના કારણે હું બહુ ખુશ છું। હવે અમારા સરકારે જે છે અમને સાયકલ અપાવી છે, તો શાળા દ્વારા અમને સાયકલ મળી છે। એમ પહેલાં અમને જવાનું બહુ બીક લાગતું હતું, પણ સરકારના દ્વારા અમારા માટે સાયકલ ટ્રક બનાવેલી છે, જેનાથી અમે ફ્રેન્ડ્સના સાથે મોજ કરીને જઈ શકીએ અને સાયકલ પર આવવાથી અમારી સેહત સારી રહી છે, અમારી રોજની પ્રેક્ટિસ થઈ ગયેલી છે। એમ હવે વધારે વીક પણ નહીં લાગતું। તો પહેલાં તો રિક્ષા બસથી આવતા હતા, હવે સાયકલથી આવીએ છીએ તો સારું લાગે છે।